हेलो दर्शक मित्रों, તમારું તો ફૂડ શોમાં સ્વાગત છે। આજે આપણે રકડા પાવ ચાટ બનાવવા જઈ રહ્યા છે। તો ચાલો શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે એક પેન લઈ લીધું છે અને તેની અંદર ઓઇલ ગરમ કરવા મૂકી દીધું છે। આ ઓઇલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર જીરું એડ કરીશું। હવે જીરું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર आलू मरचा અને લસણની પેસ્ટ વાટી છે આપણે તે એડ કરીશું અને તેને 1 થી 2 મિનિટ માટે સાંતળવાનું છે। હવે આપણે તેની અંદર કાંદા એડ કરીશું અને કાંદાને આપણે 2 મિનિટ માટે કૂક થવા દઈશું। હવે આ 2 મિનિટ માટે સતળાયું છે। હવે આપણે ટમેટા અને થોડું ક્રન્ચી લાગે તે માટે આપણે તેમાં લીલા મરચાં પણ એડ કરી રહ્યા છે। હવે આ કમ્પ્લીટ આપણે કૂક કરી લેવાનું છે અને આ કૂક થતું હોય ત્યારે જ આપણે તેની અંદર રૂ મસાલા એડ કરી દઈશું। રૂ મસાલામાં આપણે હળદર, ધાણા જીરું અને લાલ મરચું પાવડર એડ કરીશું। જો વધુ તીખું પસંદ હોય તો વધુ લાલ મરચું પણ તમે એડ કરી શકો છો। હવે આ બધી જ વસ્તુ આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું અને આને થોડી મિનિટ માટે સાતળવા દઈશું। હવે આપણું કમ્પ્લીટ કૂક થઈ ગયું છે। હવે આપણે વટાણા અને બટેકા બાફી લીધા છે જે આની અંદર આપણે એડ કરી લઈશું અને આને આપણે મેશરની મદદ વડે ક્રશ કરી લઈશું। હવે આપણે તેમાં પસંદ હોય તેટલી ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને હવે આપણે તેમાં થોડું પાણી પણ એડ કરી લઈશું। સાથે સાથે આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું અને હવે આપણે આને સરખી રીતે કૂક થવા દઈશું। તો આપણું કૂક થઈ ગયું છે। હવે આપણે આનાથી ચાટ બનાવીશું। આ તમે જોઈ શકો છો। પાવ લીધા છે જેને આપણે શેકી લીધા છે। હવે તેની ઉપર આપણે રગડો કોર કરી લઈશું। હવે આપણે તેની અંદર આંબલીની ચટણી, ગ્રીન ચટણી, સેવ, ડુંગળી, દાડમના દાણા અને લાસ્ટમાં આપણે ધાણા એડ કરી લઈશું। તો આપણી રગડા પાવ ચાટ તૈયાર છે। થેન્ક યુ।